अगोत्री मुद्रा में अनंत काले ने अलग पुरुष विराजे। क्या अलग पुरुष क्या बैठो? अगोत्री मुद्रा। आ तुम्हारी आंख से ने आ गोचर दृष्टि से ना हमें तुम्हें देखो ने ये नहीं अंदर एक आंख से अंदर एक अवाज से अंदर अबड़ाई से अंदर दवाई से आ डोर स्वरूप ना अंदर रखे से आमाने क्या ने अगोत्री मुद्रा में अनंत काले ने अलग पुरुष विराजे ये बैठो से ने क्या वाकी जो से अरे आवाज़ वाला ने सब कोई बहु कान एक संतोषी हजारों पूरा वास कारण इस के आनंद करने पहुंचવાનું ઠકાણું છે એ જાઓ એટલે તરત તમે પહોંચી જાઓ અમારા કુવારે કઈ કીધું કે સોનામ હોજો સતગુરુ ભેદ મતે પીઠ બ્રહ્માંડથી પાર અનહદ રાત વાગ્યા સર્યા જીવના કાળ જો એ કીધું કાચ સારી ગયું અનહદ રાત વાગે ને તો પછી ઘર ઢોકળું આવી ગયું અનહદ રાત વાગ્યા સર્યા જીવના કાળ કાળ સર્યાનો આરંભ થયો અંતર લાગ્યો રંગ પ્રેમ પ્રતાપે બાબુ કુવારા બોલ્યા હોય સાચા કરવાનો છે આવા બધા નિશુનો બતાયા સત હોય પગથિયે ચડવાના अपना संतोई इकला पिंगला सोचना आपी सूर में सुबह चंद्र का जाओ सुखम भाई के डाउ सूर से चंद्र प्राणी से आप देती बातों से पर बाबू पर हमारा वर्ष से कम तो क्या वो बात अपने जाहिरात को कराती हो एक सूर ठंडो है से गरम हो से हम सुबह हम भजन करें अब वो तो गुरु उपदेश में बतावे हमें जाहिरात को करता नहीं એટલા માટે તમે ગુરુની જરૂર છે આવશ્યક છે ગુરુ સિવાય મુક્તિ નહીં થાય ગુરુ સિવાય જ્ઞાન નહીં થાય हमें बता रात में बोले गुरु तो मुझे आकर क्या थी गुरु ने दिया गुरु ने कृपा से आ गुरु ने दिया थी काम था गुरु ने कृपा वगैरह मोक्ष था नहीं आपने एक साखी तो बोलो हमने मोक्ष अगर बोले था गुरु ने कृपा न उतरे तो वो मोक्ष न था ध्यान बोलो गुरु मूर्ति ध्यान करो पहले गुरु ने याद कर पसे समन करो गुरु ने वाणी थी काम था गुरु ना भक्ति पगना आंगूठाने शुभ नमस्कार गुरुना पदमथी पण थाय અને કૃપા ઉતરે ત્યારે મોક્ષ થાય તો ગુરુને કૃપા ક્યારે ઉતરે ગુરુનો કીધું માને તો કેમ ના ઉતરે ગુરુ પેલે ઉગમનો જાય અથવા પેલે ઉગમનો જાય તો કૃપા ઉતરે તો મોક્ષ થાય નહીં તો ભજન કરીને મળી જાય તો થાય તો ગુરુ કેમ કરવું જોઈએ એટલે ગુરુની જરૂર છે રામચંદ્રજીને વશી તમારે ઉપદેશ આપ્યો અને પછી કીધું હે રામ तो योगियों राजा सो એવું છોડીને હજી પણ તને કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મળે ને તો ચંડાલને ઘરે ઠીકરીમાં ખાઈને પણ જ્ઞાન સાંભળવા જાય તો આ જ્ઞાન સાંભળવા માટે તો જાજે આ રામને વશિષ્ઠ મુનિ બતાવે યોગ્યનો રાજા સરો અભિમાન છોડી અને એને મગજમાં વાત ઉતરી ગઈ કે મારા ગુરુ જેવો બોલ્યા એવો મને જોવું કેમ મળે ચંડાલને ઘરે તે નીચ ઘરે પણ જઈને પણ ઠીકરીમાં વાસણમાં ઠીકરીમાં પ્રસાદ મળે ને તો પણ તું જ્ઞાન સાંભળવા માટે જા એને યાદ રાખ્યું क्या याद रखो शिवरी ये शिवरनी થઈ ગઈ વાતક ઋષિને કીધું તો કે તું અહીંયાથી ભાગજે નહીં એના ગુરુનો આશીર્વાદ ગુરુથી ભક્તિ એની બધી હતી કે રામ કહેતા કોઈ કહે કે રામના દર્શનથી મુક્તિ થઈ રામ નહીં રામ તો પછી આયા મુક્તિ તો એના ગુરુએ કરી દીધી એના ગુરુનો વાતક ઋષિનો દેહ છૂટ્યો ને એ શિવરીને કહી ગયા અહીંયાથી તો ડરજે નહીં તમને મળવા માટે રામ આવશે અને ખરેખર રામ એને મળવા ગયા કોઈના હવે જોતો નથી સોચી ગયા હવે નજર કરતા નથી ક્યાં છે વાતક ઋષિનો આશ્રમ ક્યાં છે શિવરી અને ખરેખર ત્યાં જાય છે અને પછી એના હેઠા બોલતા હતા એને યાદ આવે ગુરુની વાત એના હેઠા બોલ અને ખાય રામચંદ્ર ધોવન એના હેઠા બોલ એને ખબર હતી કે મારે ગુરુ બધે ઠેકાણું આવ્યું છે એના કાંઈ જ્ઞાન હતું શિવરીભાઈ એવું નથી કાંઈ એ તો કેટલી હું અધમ છું મારામાં કાંઈ ગુણ નથી રામચંદ્ર કે તારામાં તો નવે નવ ગુણ છે તારામાં બધા ગુણો છે એક ગુણ હોય તો માણસને કામ આવે તો તારામાં તો નવતા ભક્તિ બધી જ છે રામ એને મળે છે તો આવી આપણી ભક્તિ છે આ ગુરુ ભક્તિ છે આનાથી મહાન દુનિયામાં કઈ હોય देव दर्शन કરવા તમે જાઓ એ ના નથી અમે દેવના વિરોધી નથી અમે દર્શન કરવા જઈએ હું હમણાં મમ્મી મને કહેતો બીમારમાં બધે તો હમણાં કહો બધે જાય છે પણ નમનમાં ફરક એક ભિખારી તરીકે જાય છે અને એક દેવોનો છે તીર્થને પાવન કરવા જાય છે તીર્થોને પણ પાવન કરવા જાય એક ભીખ માંગવા જાય છે હું શું કરે શું માંગવા જાય શું કરો દર્શન કરો ભીખ છે મને કામ થઈ જશે તો અથવા તો માંગવા માટે જાય છે તો સંતોને ભીખ નથી નથી ડરે નથી ભીખ નથી ડરે પણ જાય છે ત્યાં પણ કોમનો સુધારો કરતા क्या जाए तीर्थों पर पावन करता है ये संतोष संतोष आकाम से એટલે એમાં ફરક છે આમાં આપણા તીર્થ ત્રિકમ સાહેબ છે બધા બેટ દ્વારા ગયા આપણને ખબર છે એમાં આપણામાં ફરક છે એમાં બની જાવ તો બધે જાઓ બધે પર્યટન બધે કરો કારણ અમારા છે મારા અત્યારે 400 ગામ છે તો હું ગયો તો ત્યાં છે મારા શિષ્ય હું ક્યાંય નહીં ગયો તો થાય દ્વારકામાં મારા શિષ્યો દ્વારકા ગયો મારા શિષ્યો ત્યાં છે દ્વારકામાં મારા 50
શિષ્યો એક દ્વારકા પ્રોપરમાં મીઠાપુર ને દ્વારકાથી પણ હું ગયો હોય તો થયો છે શું કરવા ગયો યાત્રા કરવા ગયો કે શિષ્યો બનાવવા નથી તો થઈ જાય ઓટોમેટિક સત્સંગ કરતા થઈ જાય જામનગર જિલ્લામાં મારા 40 ગામ છે જામનગર થી દ્વારકા સુધી બસ ગયા થાય જ્યાં જાવ ને ત્યાં તમારે સત્સંગ કરો અને ત્યાં કોક ને કોક જાગે એવું નથી કે ત્યાં બધા ભક્તો છે ત્યાં તો ઓળખાણા દુખી છે બેકાર છે ભીખમાંથી મગીને હરામનો ખાઈ ગયા બેકાર બની ગયા એને જ્ઞાન નથી આપણે જેને જ્ઞાન આપશું તો એને જાગૃતિ આવશે એના પાવર આવશે માંગીને ખાવા કેવો જો અત્યારે પંખીના પારેવા હોય આપણે ગાયો તો તમે પાંજરાપુરમાં ગાયું જુઓ ભરવાની ગાયો આપણે રબારી માલધારી ગાયું જુઓ ઘરની ગાયો બગડા માટે કરતી હોય તો એ બતાવી હોય અને હું તમે થકાજો તો બની જાય પાંજરાપુર શું માગીને એવું છે બધું તો માગેલા કરતા પોતે વળથી જીવતો હોય અને પરમાત્માને આધીનથી જીવતો હોય ગુરુને આધીનથી જીવતો હોય એની તાકાત કાંઈ જોતી છે કોઈનો ડર ન હોય નિર્ભય હોય કોઈની પરવાહ ન હોય એને ડર ન હોય બીક ન હોય એને ખબર છે આ કોણ આમાંથી ભલે કોણ પેલો અભય છે એને મોતની બીક નથી આમાંથી તમને પરમાત્માએ પૂર્વે તમારી કવાઈ પ્રમાણે તમને શ્વાસ આપ્યા બધાને મને તમને વર્ષ કે દિવસ નથી આપ્યા કોઈને પૂછો કોક સંતોને શ્વાસ આપેલા છે 21,600 શ્વાસ થાય રાત્રે 24 કલાકના 21,600 શ્વાસ એમાં કોઈને કેટલા શ્વાસ કોઈને કરોડો અબજો આપ્યા હોય એના ગણતરી કરો ભલે દિવસ કોઈને આપ્યા નથી માં જેટલા શ્વાસ આપી દીધા એમાંથી પછી રામકૃષ્ણ કોઈ ભગવાન દેવદેવી એક ઓછો ન કરી શકે રાક્ષસોનો ઓછી કરે ભગતનો ઓછો ન કરી શકે ઓછો પોતે જ કરી નાખે છે ખોટા સગનમાં જાઓ અને ટીબી થાય શ્વાસ થાય એમ ડબલ આવવા મળે 4 વાર કૂતરના ઝડપી આવે તો શ્વાસ પૂરો થઈ જાય જલ્દી અને સંત બનો ભગત બનો 1,600 અધૂરા રહે આ નાભીથી હૃદય સુધી આવે ઈ શ્વાસ દુઃખ છે ઉપર લઈ જાય શ્વાસ ખેંચાવે છોડાવે એક શ્વાસમાં તમારા 5-10 શ્વાસ વધે ઘણી ભક્તિ કરતા કરતા તમારા ઉંમર 10 વર્ષની ઉંમર પર વધી જાય કોણે ઓછા કરે વધારે કોણ તમે વધારી શકો ઓછા તમે કરી નાખો છો પરમાત્માએ આપી દીધા છે હવે શ્વાસને કેમ બચાવવા કેમ વાપરવા પણ એક શ્વાસનું નામ પરમાત્માના નામમાં છે ઈ શ્વાસની કિંમત છે તો વરા દીવો તો શું કામ હોવાના તમે કોલસા કરી નાખો એ શ્વાસમાં કોલસા કરી નાખો તો શ્વાસ કામ નાખો એક દ્રષ્ટાંતનો વર્ણન યાદ આવ્યો એક રાજા હતો રાજા તો ઘોડેસવાર પોતે જંગલમાં શિકાર કરવા ગયો તો દૂર જંગલમાં શિકાર કરવા ગયો ને તો બહુ દૂર નીકળી ગયો ને તો પોતાનો રસ્તો ભૂલી ગયો રાત પડી ગઈ 12 વાગ્યા મોટું જંગલ હતો 12 વાગે વિચાર કર્યો હવે રાત બધી દોડીશ તો એ જાનવરો સિંહ ને વાઘ મને ઘોડાને બધાને મારી નાખશે અને વિચાર કર્યો કે ભાઈ ઘોડાનો જે થાવ થાય ઘોડીનું હું ઉપર ચડી જાઉં તો મારા પ્રાણ બચી જાય તે મોટું તાળનું ઝાડ ને ઉપર ચડી ગયો પણ જોયું તો ઉપર એક ખામો દીવો પડતો હતો જોઈ ગયો આ દીવો છે ને ત્યાં માણસ હશે માણસ વગર દીવો હોય નહીં એ અજવાળા ઉપર એ નિશાળ ઉપર નીચે ઉતરીને ઘોડા ઉપર બેહી એ બાજુ ધીરે ધીરે હલવા મળ્યો એમ કરતો ત્યાં ગયો ને કઠેરો કોલસા કરતો ત્યારે પહોંચી ગયો એ જોઈ ગયો દરબાર લાગે છે ઘોડી વાળા ઓળખી ગયો અને ઉભા આવો કે આવો હવે તો મેં ભૂલો પડ્યો કાંઈ વાત આવો ઘોડો અંદર નથી દીધો મોટી વાળ કરેલી હતી પછી હવે જમવાનું મારા છે બહુ રાજાને ભૂખ લાગી હતી અને જેવું ઓછું વાગ્યું તેવું એને મીઠું લાગ્યું પછી બીજો ગોદરો પાસે દીધું ખાટાઈ નતા બેઠા અને રાજા એના માટે ભૂલી ગયા ટેસ્ટ નીંદર આવી ગઈ તમે નિર્ભય લેજો અને હું રાખું છું ઉતા સવારમાં રાજા ઉઠ્યા ઉઠીને કીધું તારું નામ પૂછ્યું કોણ છો કઠિયારો છું ધંધો શું કરતો બાપુ કોલસાનો ધંધો કરું છું તો આજથી તારે કોલસા કરવાનો હું રાજા છું તું જે માંગને તને આપો તો ના મને બાપુ બીજું કઈ ખાવે નહીં મને કોલસા ખાવે તો ના તું આપું તને સોનો મળો તો ના મારે જોઈએ મારે કોલસા જોઈએ પણ એક શરત છે મારે કોલસા પૂરો થઈ જાય ને પછી બીજું જંગલ આપો તો માગે રાજા પાસે શું કહે બીજું જંગલ આપો રાજાએ વિચાર કર્યો કે જંગલ માંગો આવે ને તે આપણે રાજા હોય ને ત્યારે આવે કીધી સોના મોરો આખો બાચકો ભરી દે ઉપડે ના દે દી આવશે તો ખરો ને થોડોક સમય થયો એ કોલસા પૂરા થઈ ગયા પછી એને ઘરવાળી કીધું જાઓ ને બાપુ કીધું તો રાજા નતું કીધું તમને કાંઈક આપશે તો કાંઈક તમારે જોતું જંગલ જોયું તો જાઓ જંગલ આપશે રાજા ત્યાં જાય છે રાતવાળું પણ નોકર હતા કે ભાઈ રાજા મને એકવાર મળ્યા તો મને કે રાજમહેલમાં આવજે રાજ આવે તારા રાજા આવતા હશે કે આવો ભેગા કરી તો તમે વાત તો કરો મારું નામ છે પૂછા કરે માણસ નહીં કર આવો આ નામનો માણસ આવ્યો તો તરત દોડે સાથે રાજા ધોડીને આવે છે એને પગથી ભેટે છે એના રાજાઓ લઈ જાય છે એને નવરાવે છે એક રોકે છે પરાણે રોકી રાખે છે કપડાં બીજા પહેરાવે છે પછી એના રૂમ બાજુ લઈ જાય છે જો આ ખજાનો પડ્યો સોના
એક ચંદનના ઝાડની કેટલી કિંમત થાય? લાખો રૂપિયા. તો આખું 5 એકરનું જંગલ ચંદનનું આખું ઝાડ આખું ભીડ આપી દીધું. તરામાના પત્રો પર લેખ લખી દીધો અને કીધું કે કઠિયાના ભાઈ ત્યાં મૂકી આવો. હોળીમાં જઈને મૂકી આવ્યા. ઓને તો ખબર હતી હવાથી બની ગયો ચંદનના કાળા કાપે કોણસા કરવા. રાજાને થયો એકાદો મહિનો થયો કે હવે મારા મિત્રને સંભાળ્યો, હવે તો બંગલા બંધી નાખ્યા છે. કારણ કે એક ચંદન આટલી કિંમત હોય, આખું ચંદન વેચ્યું હશે, કેટલા રૂપિયા થઈ ગયો એની સંભાળ કરી આવું. તો રાજા વડીલ આવ્યા કે જોયે તો અડધું તો જંગલ કાળું ફટકાઈ નાખે કોણસા. તો રાજાએ કપાળ ખોટ્યું. કપાળ પર કે બાબુ કપાળ કેમ કરો? એ મૂર્ખાને ચંદન છે, ચંદન કે ચંદન એટલે શું કે? તો ચંદનની મને ખબર છે ના બાબુ, મને કાંઈ ખબર નથી. તો એક ડાળ લઈ મોટી ડાળના ટુકડા કરીને આ અમારો થેલો કરીને નગર શેઠ પાસે જજે અને ત્યાં તને શું આપશે, શું આપે મને કહેજે. તો આ ગયો ટુકડા લઈ. તો એને તો મહિનો બે મહિનો રાશન આપે ને, એટલું બધું રાશન આપ્યું પૈસા કોણ આપી દીધા, એટલા ખાલી થેલાઓ તઈ પછી આપી દીધી. પોકે રોવા માંડ્યો. બે વાગે મારે આપણે બધી ભૂલ કરી. એટલે આપણે પણ એવી દશા છે. પ્રેમ ચંદનના ધારણ પર દેહ ઓળખે. આ શ્વાસ હાલે ને એ પ્રેમ ચંદનના ધારણ છે, ઓળખો. તો એને ન ઓળખ્યા એમ એને કોલસા કરી નાખ્યા. એમ આપણે પણ આ શ્વાસને દેહ ઓળખીએ ને તો આપણે કોલસા થઈ જશે. ગુરુ નહીં મળે ને તો બધાના શ્વાસ કરોડોપતિ હોય એના શ્વાસના કોલસા થાય. એક શ્વાસ છે એને છેલ્લે જમ લઈ જવાનો છે, એના ઘરે જમાવશે. અને સંતને ઘરે ભક્તોના ઘરે જમ ક્યારે નહીં આવે. ચાલો વસા જાય બ્રહ્મધામમાં છોડવા જવું જશે એમ કીધું છે. તમે અહીંયા પહોંચી જાઓ તો જમણા જાય નિરાશા, એ ઘરે જમ ના આવે, એ ઘરે જમ ના આવે. વિચાર તો કરો, તમે ગુરુનો ઉપદેશ લીધો ને કે તમારા ઘરથી જમ દૂર આવે. કારણ કે એ હવે આપણો ગ્રહ નહીં, આ ગ્રહ પતી ગયો. જગત આખો ચાલો વસા બ્રહ્મધામમાં છોડવા દુનો આ બધુંની આશા. આ દુઃખ સર્વે માયા કરો ફંદે સર્વે કાળ ના કરા. કાળ એટલે એને બધાને કાળ લઈ જાય છે. તમારે ઘરે કાળ નહીં આવે, જમ નહીં આવે. આટલું બધું આ ગુરુ મહારાજ કરી દેશે. વિચાર તો કરો. તો બીજું કાંઈ કરવા જેવું છે? કાંઈ કરવા જેવું નથી. એક ગુરુ સાચા ગુરુ કરી લો, પછી એનો વર્તમાન પાડીને ભજન કરો. શ્વાસ ઉશ્વાસ એ સવારનો 2 ટાઈમ ખાલી કરો ને તો તમારી મુક્તિ થઈ જાય, પાર થઈ જાય. ઘણું કાંઈ કરવાનું નથી. વધારે સત્સંગ નહીં લો. ઘણા બધા ભાઈઓ રહ્યા છે, બધાને લાભ મળે. સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય. આપણે